તો મિત્રો આપણે ફાઇનલ પહોંચી ગયા છે. હા, દુકાન હતી ત્યાં છે અંદર પ્રકાશભાઈ એડ્રેસ અને પૂછે પહોંચે આપણે હાઈ ક્વોલિટી સ્પીકર પેટે નહીં પ્રકાશભાઈ. તો આપણે પ્રકાશભાઈ છે શેઠ અને દુકાન પણ મોટી છે. જે ક્વોલિટી આપણે પેટી નખાવી હોય ટેપ નખાવા હોય તે બધા મળી રહેશે. ડીસા પ્રકાશભાઈની દુકાન છે, ગાયત્રી મંદિર પાછળ પહોંચી જવાનું. શિવનગર રોડ 10 કાર સ્પીકર છે ટેપ નખાવાનું એમાં, અને 8ના 2 સ્પીકર આવશે રહી, અને ટેપ આવશે સારામાં સારું, સારી ક્વોલિટી કંપની 2 IC. તો અંદર આપણે રિસ્કામાં ફિટિંગ થાય રહ્યું છે. ફિટિંગ થાય પછી વગાડીને આપણે જોઈ શકશું. સારું એડ્રેસ પ્રકાશભાઈ ઇલેક્ટ્રિશિયન જોઈ લો તમે, વાંચી અને પહોંચી જાજો. જો ગોડાઉન મોટું ભરું ફેટીને જો આરી છે 2 8ના સ્પીકર આપણે જે પહેલાં દેખાડા ને, એક 8નું અહીં આવશે, અહીંયા 10નું આવશે વચ્ચે, અને આરું 8નું. પછી એથી મોટું આ એક 12નું, 2 10ના સાઈડમાં. અહીંયામાં એમ્પ્લીફિટ થાય. 6ના છે, 8ના છે, જે ક્વોલિટી તમારે લેવા ને તે ક્વોલિટીની બધી પેટીઓ મળી રહેશે. નાના મોટી રિસ્કાની, ઘર માટે, દુકાન માટે, ટોટલ એમની કહાની. મોટા મોટી એથી મોટી આરી જે આપણે 12ના સ્પીકર લાગે તે છે, 24ના 28 જે સ્પીકર જે મોટા આવતા હોય ને બધી પેટીઓ ટોટલી કામ મળી રહેશે. અને સ્પીકર ટેપ બધું ટોટલ વાયરિંગ કરી આપવામાં આવે છે. આવી મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેથી કરીને અમે આવા નવા વિડીયો લઈને આવશું તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચતા રહે, અને સપોર્ટ કરજો ફૂલ. તો ચલો આપણી રિસ્કામાં ટેપ ફિટિંગ થાય તો ચલો જોઈએ વાયરિંગ. આ બાજુ આપણે રિસ્કામાં ટેપનું વાયરિંગ કામકાજ ચાલુ થઈ ગયું. જો ટેપ માટે કારીગર કામ કરી દીધું ચાલુ, અને આપણે જે વાયરિંગનું આવતું હોય ને તે વાયર ચા ના આવે બધું ગોઠવે રહે. અને પાછળ આપણે જે ટેકા સીટ હતી એક હાથ લીધી છે, અને પાછળ પેટી મેકવાની છે. ફિટિંગ થાય ને પછી મસ્ત લાગશે. કા જીવરામભાઈ શું નામ? હા. અને આપણે હા, તમારું નામ? મહેશભાઈ. અને ઓલી બાજુ નરેશ. 4 આયા છે અને જુવેરા છે 4 ફિટ થઈ રહી. તો પેટી આપણે ફિટિંગ થાય રહી છે. હરીભાઈ છે કારીગર, અને વાયરિંગ ફિટિંગ થાય રહ્યું. વાયર ફિટિંગ કરીને તેના પછી આપણે સ્પીકર લગાવવાના છે. રિસ્કામાં કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે. પેટી પણ આપણે જોરદાર રાખી. કામ બાકો હાઈ કામ. તો આપણે 2 સ્પીકર લાવ્યા છે, એક 8નું એક આ આપણે આગળ બતાવી હતી, એક આર્યું અને એક 10નું. અને અંદર વાયરિંગ નાખી જશે. હવે સોલ્ડર લગાવવાનું કોને, સોલ્ડર લગાવીને 2 ખંજરી છે. પછી પેટી ફિટ કરી ડાયરેક્ટ રિસ્કામાં જવાનું છે. આપણે એમ્પલી, હા એમ્પલી વાળું સામે છે. અને આપણે કોને રિસ્કામાં પેટી નાખી દીધી છે. 3 સ્પીકર ફિટ કરી ખંદરી બંદરી નાખી દીધી, જોઈ શકો તમે. ખંદરી હોય ભારી, આપણે અવાજ પણ સારો આવે. અને આ પાછળ જે જગ્યા હતી આપણે પેક થઈ ગઈ હક્કા કમ્પ્લીટ. ટેકા સીટ કાઢીને શ્યામાં રહેશે નહીં આ કને, પણ ફિટ થઈ ગઈ. પણ મજા આવશે બાકી હો, ચાલુ થશે પછી. તે પેટી લાઈક કોમેન્ટ કરજો. બરાબર છે, વાદળી કલરની છે. જો આપણે કોને પેટી આપણે સ્પીકર સ્ક્રૂ બિસ્કૂ લાગી જાય.
ટાયર ચાકુ કરી નાખી છે અને વાયરિંગ હવે કોને ટેપ આગળ લાગી ગયું છે. જો આ જગ્યાએ આપણે પાટિયું લગાવવાનું છે, ટેપ અલગથી મૂકવાનું છે. હવે વાયરિંગ કરેલા છે, ફિટિંગ થઈ જાય પછી આપણે ગાડી થઈ જાય ઓકે. પછી એક આગળ આંક અને પાટી મૂકવાનું રહેશે ટેપ મૂકવા માટે સ્પેશિયલ, કારણ કે એટલી ખામી રહી ગઈ છે, કારણ કે આટલો ખર્ચો કરાવતા નહીં નરેશભાઈ, આટલો ખર્ચો કરાવતા ટેપ મેકવાનું ખામી રહી ગઈ, હાથમાં પકડવાનું છે. હા રેગી પડ્યા બધા. આપણે કોને સાંજના 5 વાગી રહ્યા છે અને આજ તો ફરીને આખો દિવસ કાઢી જઈશું, કારણ કે આપણે પાછળ જે પેટી દેખાય ને વાદળી કલરની તે ટેપની પેટી નખાઈ છે. આગળ આપણે આ રહ્યું ટેપ માટે પાટી નખાયું, ટેપ રહે એના માટે જેથી કરીને. અને હા આગળ જોઈને જવા દેજો કહેજો. અને આપણે ચોકડી છે અને ચોકડીથી ભરવાનું છે, જવા દો. હવે નીકળી ગયા છે દિશાથી, દિશાની એન્ટ્રી પૂરી થઈ. હવે આપણે જવાનું છે આપણે જે આપણે ગામમાં આવ્યા હતા ત્યાં આપણે જવાનું છે. તો મિત્રો અત્યારે હવે આપણે આજથી બ્લોગ પૂરો થાય છે. ટેપ જે શોખ હતો એ આપણે પૂરો કરી નાખ્યો. ટેપનો ખર્ચો લાંબો થયો છે, કારણ કે 5 હજારની આડેગાડ પહોંચ્યું આપણે 4 હજારમાં બતાવ્યું છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને